નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બટરફ્લાય શાળા તરફથી પ્રસારિત લર્નિંગ ક્લાસીસમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6, જેનું નામ છે અંગ્રેજી શાસનની ભારત પર અસર, ભાગ 5. આગળના પીરિયડની અંદર આપણે પ્રશ્ન નંબર 5 1-2 વાક્યના જવાબો મેળવ્યા. શરૂ કરીએ આજે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ખેડૂત વર્ગ પાયમાલ સાથી થયો. જવાબ: અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળતા તેમણે મહેસૂલ દ્વારા પોતાની આવક વધારવાનું શરૂ કર્યું. તેઓ ખેડૂત વર્ગ પાસેથી ખેતીવાડીના ભોગે વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે તેમને જમીન વેચી નાખવી પડતી હતી. કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બન્યા. વળી 1770માં દુષ્કાળ પડતા ઘણા લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા. આમ અંગ્રેજોની અન્યાયી મહેસૂલ નીતિ અને અમાનુષી વ્યવહારને કારણે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો પાયમાલ થયા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું? જવાબ જોઈએ. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અનુસાર અંગ્રેજોએ દર વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરે. આ ઉપરાંત તેમણે જમીનના કાયમી હક જમીનદારોને આપી પોતાની આવક નિશ્ચિત બનાવી. પોતાના પક્ષે ઊભો રહે તેવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. આ જમીનદારો ખેડૂતો પાસેથી વધુને વધુ મહેસૂલ ઉઘરાવતા હતા. પરિણામે ખેડૂતોનું શોષણ ખૂબ થવા લાગ્યું અને ખેડૂતો પાયમાલ થવા લાગ્યા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન છે: વિલિયમ બેન્ટિકે ભારતમાં કયા કયા સુધારાઓ કર્યા? જવાબ: વિલિયમ બેન્ટિકે ભારતમાં આ પ્રમાણેના સુધારાઓ કર્યા. નંબર 1. તેણે અંગ્રેજી વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. નંબર 2. તેણે અદાલતમાં ન્યાય માંગવા આવનાર વ્યક્તિને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી. નંબર 3. તેણે ઈસવીસન 1829માં સતી થવાના ક્રૂર રિવાજ પર પ્રતિબંધ મૂક્યો. નંબર 4. તેણે કેળવણી માટે દર વર્ષે 1 લાખનો ખર્ચ કરવાનું આયોજન કરવા શિક્ષણ સમિતિની રચના કરી. નંબર 5. તેણે મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ કરી. નંબર 6. તેણે ચાર્લ્સ વડની ભલામણથી ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના કરી હતી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. અંગ્રેજોએ કરેલા સુધારાઓની અંગ્રેજ શાસન અને ભારતના લોકોને કયા કયા ફાયદા થયા? જવાબ: અંગ્રેજી શિક્ષણના કારણે અંગ્રેજોને અંગ્રેજી ભાષા જાણનાર કર્મચારીઓ મળવા લાગ્યા. વળી રેલમાર્ગ દ્વારા અંગ્રેજી માલની અને લશ્કરની હેરફેર સુગમ બની. જ્યારે વર્તમાનપત્રો, તાર, ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા. ભારતીયોમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો. શિક્ષિત ભારતીયો સંગઠિત બન્યા અને સ્વાતંત્ર્યની લડત શરૂ કરી. પાછળથી અંગ્રેજી શિક્ષણ વિરોધી વાતાવરણ વિકસતા બુનિયાદી અને રાષ્ટ્રીય શિક્ષણ જેવા નવા સ્વરૂપનો વિકાસ થયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ નંબર 6ના જવાબો અહીંયા પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા પાઠ સાથે, નવા યુનિટ સાથે. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.